અત્યારે માંડવી જે ભીલ ફાર્મનો રોડ છે ત્યાં આજે 7 દિવસથી આ બધું કામ ચાલુ છે, તો હજી કામ પૂરો થયો નથી ને લાખોની લોકો પબ્લિક અહીંયા આવશે, ટુરિસ્ટો, જેના લીધે માંડવીની છાપ ખરાબ થશે. આજુબાજુ સ્કૂલો છે જ્યાં નાના ફૂલકાઓ ભણે છે, એ ફૂલકાઓ ખાડાઓમાં પડી જાય છે, એ કોઈ ખાડાનો નિકાલ કરતા નથી. આજુબાજુ ધાર્મિક સ્થળ છે, આજુબાજુ રહેણાંક છે ને જેને કહેવાય ને મેન રોડ કહેવાય માંડવીનો નાક. માંડવી આટાણે આના ઉપર જ રોજીરોટી હાલે છે. તમામ માંડવીના દુકાનદાર હોય, ચાહે ખાવા પીવાવાળા હોય, એ આ એક રોડમાંથી આધારિત છે. તે છતાં આ રોડની હાલત આવી લોકો કરી બેઠા છે જેની કોઈ સીમા નથી. માંડવીના પ્રમુખશ્રીને ફોન કરીને છે તો માંડવીના પ્રમુખશ્રી એમ કહે છે કે 15 દિવસમાં કામ થઈ જશે. પણ મને નથી લાગતો આ કામ 15 દિવસમાં થશે, કારણ કે હવે દિવાળીની રજાઓ આવે છે, ક્યારે કામ ચાલુ થશે? ને પાછા કોન્ટ્રાક્ટરો એમ કહે છે અમને પૈસા નથી મળ્યા. એ હમણાં તે નાટક ચાલુ થવાના છે. ખોદીને પછી જ કોન્ટ્રાક્ટરોને પૈસાની લેતી દેતીમાં વાંધા વિસ્તિક થાય છે, કારણ કે વ્યવહારનો કાંઈક પણ લોચા લાપસી થાય એના માટે. જય હિન્દ, જય ભારત. આમ આદમી પાર્ટી આના સારું સતત લડતી રહેશે. જય હિન્દ.